અંબાજીમાં ગબ્બર પાસે એક સગીરા પર દુષ્કર્મનો જે કેસ સામે આવ્યો હતો તેમાં દુષ્કર્મના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। મુખ્ય આરોપી સહિત 6 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું। હવે 3 દિવસ વીતી ગયા છે, તેમ છતાં તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। પોલીસ દ્વારા આરોપીના પોસ્ટર્સ પણ લગાવવામાં આવે છે, તેમ છતાં પોલીસ હજુ પણ આરોપીઓથી દૂર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। દાંતા તાલુકામાં દુષ્કર્મના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। 3 દિવસ વીતી ચૂક્યા છે, તેમ છતાં આરોપીઓ જે છે તે પોલીસ પકડથી દૂર છે। જે દુષ્કર્મની જે ઘટના બની છે, જે 6 નરાધમોએ જે 15 વર્ષની બાળા ઉપર જે દુષ્કર્મ આચર્યું છે તેને આપ જોઈ શકો છો કે જ્યાં 3 દિવસ વીતી ગયા તેમ છતાં પણ આ નરાધમો હજી પોલીસ પકડથી દૂર રહ્યા છે। અને જે કહી શકાય છે કે જે અંબાજીથી જે છાપરી જવાનો માર્ગ છે, આ માર્ગની જાળીમાં લાવીને જે 15 વર્ષની બાળા છે ત્યાં નરાધમોએ 6 નરાધમો મળીને જે બાળા ઉપર સામૂહિક જે દુષ્કર્મ આચર્યું હતું અને આ બાળા જે બેહોશ હાલતમાં થતા બાળાને અહીંયા છોડી જતા બાળા જે હોશમાં જાણ કરવામાં આવી હતી। જાણ કર્યા બાદ જે એના પરિવારજનો છે તે પોલીસ મથકે જે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે 3 દિવસ વીતી ગયા તેમ છતાં પણ આ આરોપીઓ છે તે હજુ પોલીસ પકડથી દૂર રહ્યા છે। અને કહી શકાય છે કે જે મુખ્ય આરોપી છે તે લાલારામ પરમાર છે ને આ લાલારામ પરમાર સાથેના 5 જે આરોપી છે તેઓ પણ પકડાયા નથી। અને જે લાલારામ જે મુખ્ય આરોપી પકડાતા ના આજે જે લાલારામના જે પોસ્ટરો લગાવ્યા છે ને પોલીસ સ્ટેશનનો હેલ્પલાઇન નંબર આપ્યો છે અને અંબાજી પોલીસનો નંબર આપ્યો છે। લાલારામ કોઈ પણ જગ્યાએ દેખાય તો તરત જ પોલીસનો કોન્ટેક્ટ કરો અને પોલીસ છે તે જે અલગ અલગ ટીમો બનાવી છે પોલીસની, અને કહી શકાય છે કે ઘોડા ટાંકણી હોય, છાપરી હોય, દાંતા, હળાદ, તેમ છતાં બધા અલગ અલગ જગ્યાએ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ જે આરોપીઓ છે 6 આરોપીઓને શોધખોળ શરૂ કરી છે। પણ તેમ છતાં પણ 3 દિવસ વીતા છતાં પણ જે આરોપીઓ છે પોલીસ પકડથી દૂર રહ્યા છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।